રાજકોટમાં નવા 150 ફૂટ રોડ પર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટ્યો છે। જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરાયો। નવા નિર્માણ પામી રહેલા પુલનો વચ્ચેનો ભાગ બેસી ગયો। કોરાટ ચોક પાસે પુલનો એક ભાગ એક તરફ નમી પડ્યો। સિમેન્ટ કોન્ક્રીટ નબળી ગુણવત્તાનો ઉપયોગ થયો હોવાનો દાવો છે, તો બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનો ઉપયોગ થયાના પણ આરોપો લાગેલા છે। 150 ફૂટ રોડ પર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટ્યો છે। જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરાઈ રહ્યો છે, તો સિમેન્ટ અને કોન્ક્રીટ નબળી ગુણવત્તાનો ઉપયોગ થયો હોવાનો દાવો। બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનો ઉપયોગ થયાના આરોપો પણ થઈ રહ્યા છે। રાજકોટના નવા નિર્માણાધીન પુલની સ્થિતિ આપ જોઈ રહ્યા છો। જેસીબી મશીનની મદદથી તૂટેલો ભાગ દૂર કરાઈ રહ્યો છે। નવા નિર્માણ પામી રહેલા પુલનો વચ્ચેનો ભાગ બેસી ગયો છે, જેના માટે આ કામગીરી થઈ રહી છે। તો સવાલો સિમેન્ટ કોન્ક્રીટમાં નબળી ગુણવત્તાનો ઉપયોગ થયો હોવાના પણ છે। સાથે બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનો ઉપયોગ થયાના આરોપો પણ થઈ રહ્યા છે, કારણ કે આ નવો જ પુલ છે અને એમાં આટલા સમયમાં આ સ્થિતિ સર્જાય છે, જેના કારણે સવાલો ઉઠી રહ્યા છે। જેસીબી મશીનની મદદથી કામગીરી થઈ રહી છે। બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનો ઉપયોગ થયાના આરોપો પણ થઈ રહ્યા છે। રાજકોટમાં નવા 150 ફૂટ રોડ પર નિર્માણાધીન પુલનો એક ભાગ તૂટ્યો છે। દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, એક ભાગ નીચે બેસી ગયો છે, તૂટ્યો છે। તૂટેલો ભાગ દૂર કરાઈ રહ્યો છે। નવા નિર્માણ પામી રહેલા પુલનો વચ્ચેનો ભાગ બેસી ગયો છે। પહેલાથી જ આ સ્થિતિ સર્જાય છે, જેના કારણે સવાલો છે। કોરાટ ચોક પાસે પુલનો એક ભાગ એક તરફ નમી પડ્યો છે, તો તેને દૂર કરવાની કામગીરી થઈ રહી છે। સિમેન્ટ અને કોન્ક્રીટ નબળી ગુણવત્તાનો ઉપયોગ થયો હોવાના દાવો પણ છે, તો આ સાથે આરોપ એ પણ લાગેલા છે કે બ્રિજ બનાવવામાં હલકી ગુણવત્તાનો ઉપયોગ થયો હોય, કારણ કે નવા નિર્માણ પામી રહેલા પુલના વચ્ચેના ભાગની સ્થિતિ ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। એક તરફ નમી ગયેલો છે, જેથી તેને દૂર કરવાની કામગીરી કરાઈ રહી છે। અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, હજુ નિર્માણાધીન આ પુલ છે અને સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ચૂકી છે, સવાલો પણ એટલા થઈ રહ્યા છે। ચોક્કસપણે જે રીતના વાત કરીએ, આખો આ બ્રિજ છે હજી નિર્માણાધીન બ્રિજ છે। નવો 150 ફૂટ રિંગ રોડ 2 છે તે અહીંથી પસાર થઈ રહ્યો છે, તેનું કામ થઈ રહ્યું હતું। જે એક ભાગનો સ્લેબ છે તે ભરવામાં આવ્યો હતો અને રાત્રિ દરમિયાન અચાનક જ ધડાશાય થયો છે। હવે આ દ્રશ્યો ઉપરથી જ આપણે કહી શકાય છે કે નીચે તો ત્રાપા ટેકા હેવી રાખવામાં આવે છે, તો પછી આ ઘટના કેમ બની? શું હલકી ગુણવત્તાની વસ્તુઓ વાપરવામાં આવી હતી, તેના કારણે આ ઘટના બની છે? સાથે જ જે રીતના વાત કરવામાં આવે તો આની અંદર જે સિમેન્ટની વાત આવે છે, સિમેન્ટ કોન્ક્રીટ અને રેતી એનો મિશ્રણમાં કોઈ ફેરફાર છે કે શું, આ તેને લઈને પણ અનેક સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। આ ખિલ્લા સળી છે, તો આ ખિલ્લા સળી છે તે પણ અત્યારે જોઈ શકાય છે વાપરવામાં આવી હતી, તે જે ગુણવત્તા છે તે યોગ્ય હતી કે કેમ, તેને લઈને પણ સવાલો છે તે ઉત્પન્ન થઈ રહ્યા છે। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે જે આખી આ કંપનીને કામ સોંપવામાં આવ્યું છે, એ કંપની દ્વારા જે નિયમોનું પાલન થતું હતું કે નહીં। બીજી બાજુ આ રોડ છે તે રૂડા વિભાગમાં આવે છે, એટલે રૂડા વિભાગ દ્વારા જે નિયમ અનુસાર ચેકિંગ થતું હતું કે કેમ, તે પણ સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે। હજી તો પહેલો જ પાર્ટ છે આ તૈયાર થઈ રહ્યો હતો, પહેલા પાર્ટની અંદર જ જે આખી આ ઘટના બની છે તેને લઈને ખાસ કહી શકાય કે આ ઘટના બની હતી। જે અહીં છે સ્થાનિક જે કન્સ્ટ્રક્શન, તમારું કન્સ્ટ્રક્શન છે, શું કરતા હતા? કન્સ્ટ્રક્શન શું ઘટના શું બની? કાલે કોન્ક્રીટનું કામ ચાલુ હતું અને એક ટેકો 4 ઇંચ ખસી જતા અમને જાણ થઈ અમારા એન્જિનિયરને, માટે કરી અને અમે પછી ખુદ જ ડિસમેન્ટલિંગ ચાલુ કરી દીધું, કેમ કે લેવલનો કોઈ ડિફરન્ટ માન્ય રહેતો નથી એટલા માટે। બાકી કોઈ ધરાશય નથી થયું,
કે કોઈ એવી જાનહાની નથી થઈ. અમે બધી અમારી સેફટીમાં જ તમે કામ. કોઈ એન્જિનિયર હતા અહીંયા અધિકારીઓ કે ભાઈ આ ધડાસા નથી થયો, તમે કોઈને અધિકારીને જાણ, કયા અધિકારીને જાણ કરેલી? અધિકારી રૂડાના ઘણા બધા હતા, હાજર જ હતા. કાલે કોણ? ઘણા બધા નહીં, નામ તો હોય ને. દાખલા તરીકે હું રહીમ લાખાણી છું, ગુજરાત ફર્સ્ટનો, તો હું અહીંયા હતો, ખબર પડી, તો પછી આમાં કોણ અધિકારી? અધિકારી હતા જ અહીંયા હાજર, રૂડાના અધિકારી હાજર હતા. નામ છે આ બધા નામનો ખ્યાલ ન હોય મને, એટલા માટે હું તો કાલ તો હું રૂડાનો અધિકારી બનીને આવું તો થોડું ચાલે? હા, હે? કોણ અમે કોણ રૂડાના અધિકારી બનીને. કોણ આવે? નામ તો હોવું છે, ચેકિંગ રૂડાના અધિકારી, અમારા એન્જિનિયર બધા હાજર હતા. અમને ટેકનિકલ ખામી સર્જાણી, એટલા માટે અમે ડિસમેટલિંગ કર્યો છે. કોઈ ધરાશય થયો નથી બ્રિજ. આ સત્ય ઘટના છે. ડિસ્પ્લેટિંગ કરવાની સિસ્ટમ હોય ને કઈ, કેવી રીતના સિસ્ટમ નીચે ટાવર હોય, એના ઉપર આઈ સેક્શન હોય, આઈ સેક્શન અમે કાઢીએ, પછી ટાવર કાઢીએ, પછી જે કોન્ક્રીટ હોય એના ઉપર બકેટ મારીએ. બધા તાપા ટેકાના બધા તૂટી ગયા છે, ભરાયેલા જોવા મળે. ડિસમેટલિંગ કરી એટલે એટલી તૂટફૂટ થાય જ. જે રીતના એમ કહેવામાં આવે છે કે એક ત્રાપો જે નમી ગયો તો એટલા માટે આખું ડિસ્ટ્રોય કરવામાં આવ્યો છે, પરંતુ સવાલ એ છે કે આ હલે કેમ ત્રાપો? હું હવે જે બાજુમાં દેખાડીશ દ્રશ્યો કે ત્રાપા ટેકાની જે વાત કરી રહ્યા છે સાહેબ, કોન્ટ્રાક્ટર સાહેબ, કારણ કે એ તો બચાવમાં જ આવે. હવે જોવો, આ ત્રાપો ટેકો છે, આખું આ ઊભું કર્યું છે, તો આ હલે કેવી રીતના? મારાથી હલતું આવી રીતના એકદમ લેવલથી રાખીને પહેલેથી જ ગોઠવેલું હોય છે, તો પછી આ કેવી રીતના હલે? એ પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કેવી રીતના નમે? કારણ કે આ તો મોટા મોટા અહીંયા એમણે નીચે પાથરેલા છે, આ દ્રશ્યો જોવો, આની ઉપર એને રાખેલા છે, તો આ લોખંડનો આ નમે કેવી રીતના? એટલે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. જે બચાવની કામગીરી કોન્ટ્રાક્ટર પોતાને બચાવવા માટે કહી રહ્યા છે કે અધિકારીઓ હાજર હતા. હવે પાછળની દિશામાં હું બતાવવાના પ્રયાસ કરીશ. આ જુઓ, કારણ કે જે સ્થાનિક કર્મચારીઓ સાથે વાત થઈ, તેમણે કીધું કે રાત્રિ દરમિયાન આ પડ્યો છે, ને સાહેબ એમ કહી રહ્યા છે કે અમે પાડી રહ્યા છીએ. આ કેવી રીતના શક્યતા બને? અને ભરતા હોય ને નમી ગયો હોય તો ઉપરની કોન્ક્રીટ તો તમે પાવડાથી ને ખસાવીને આખી કરી શકો, પરંતુ આ સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે આ નિર્માણાધીન બ્રિજ છે તે ધડાશાયી થયો છે. પરંતુ જે એની અંદર કોન્ક્રીટ વાપરવામાં આવતી હોય છે, રેતી વાપરવામાં આવતી હોય છે, સિમેન્ટ, શું આ યોગ્ય ગુણવત્તામાં હતું કે નહીં? તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે. કારણ કે જે આખી આ ઘટના બની છે, જો આ બ્રિજ બની ગયો હોત ને ત્યારબાદ અહીંથી વાહનો પસાર થઈ રહ્યા હોત ને આ ધડાશાયી થાત, તો જવાબદાર કોણ લેત? આ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે. આ ત્રાપા ટેકા, જે લોખંડના હેવી ત્રાપા ટેકા રાખવામાં આવતા હોય છે, તે બેન્ડ વળી ગયા છે. એટલે આ સ્પષ્ટપણે કહી શકાય કે આ બ્રિજ છે તે ધડાશાયી થયો છે. કોન્ટ્રાક્ટર એમ કહી રહ્યા છે કે અમે પોતે પાડ્યા છે. તો ભાઈ, તમે પાડતા હો તો તમે પોતાને નુકસાની જાય એવું તો પોતે ન જ કરો. આ સ્પષ્ટપણે જણાઈ આવે છે કે પોતાને નુકસાની જાય એવું પોતે તો ન જ કરે, સાચવીને ધીમે ધીમે પાડે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ છે ધડાશાયી જ થયો છે. જ્યારે આગામી સમયમાં હવે તંત્ર કયા પ્રકારનું તપાસ હાથ ધરશે તે પણ એક સૌથી મોટો સવાલ છે. રૂડાના હસ્તકનો આ રિંગ રોડ 2 છે તેનું કામકાજ છે તે કરવામાં આવ્યું છે. ત્યારે જોવું એ રહ્યું કે આગામી સમયમાં આ રોડ પર લગભગ 5 થી વધુ બ્રિજ બની રહ્યા છે. કારણ કે એક તરફ રૂડામાં પૂરતા સ્ટાફ નથી, ને બીજી બાજુ ભાઈ એમ કહે છે કે કોન્ટ્રાક્ટરો અહીં હતા ને સાથે જે રૂડાના અધિકારીઓ હતા. એટલે ભાઈ, રૂડાના અધિકારીઓ હતા તો રૂડાના અધિકારીઓ કેમ ન જાહેરાત કરી કે ભાઈ આ બ્રિજ નબળો છે એટલા માટે પડાવી દઈ છે? એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે. બ્રિજ ધરાશાયી થયો છે, પરંતુ ધાક પીછોડો કરવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જીરાઈમ જોડાવા બદલ આભાર આપનો. તો ડાક પીછોડા થઈ રહ્યો હોય તેવા સવાલો પણ થઈ રહ્યા છે. નવો નિર્માણ પામી રહેલ આ બ્રિજ હતો, જેની હાલત એટલી હદ સુધી ખરાબ થઈ ચૂકી હતી. એક ભાગ નમી પડ્યો હતો. સિમેન્ટ અને કોન્ક્રીટ નબળી ગુણવત્તાનો ઉપયોગ થયો હોવાનો દાવો છે.